દયા ના આવે. પડી ગયો હોય તો આપણે પકડવા જઈએ, દયા નહીં. ભૂખ્યો હોય તો આપવા જઈએ. એક કારણથી ઉત્પન્ન થાય એ જીવની દયા, કારણ પેદા થાય એ ભગવાનની દયા. એ દયાલુ દૃશ્યતા દીક્ષુતાવકાહ, અમે તમારા છીએ. પ્રભુ પ્રગટ થાય, તમારા જ છીએ. બે વસ્તુ છે, એક તમારા પણ છીએ, એક તમારા જ છીએ. અમે ઘરના પણ, સંસારના પણ, દુકાનના પણ, એમ તમારા પણ, અને એક તમારા જ તાવકાહ, તમારા જ. આ શરણાગતિનો પહેલો નિર્ધાર કોઈને થવું. ગોપી ગીતની શરૂઆત તાવકાહથી થઈ. ગીતાજી સાથેની સરખામણી કરો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાહ પાંડવાશ્ચે કિમ કુર્વત્સજ્જય. ત્યાં મોહમાં ફસાયેલો ધૃતરાષ્ટ્ર બોલે છે, પહેલો શ્લોક. અને અહીંયા મોહનમાં ફસાયેલી ગોપીઓ બોલે છે. ત્યાં પહેલા શ્લોકમાં આવ્યું મારા મામકાહ, શું કરી રહ્યા છે? મારાથી શરૂઆત થઈ. અને અહીંયા ગોપી ગીતમાં તાવકાહ, તમારા. અને આપણે જેવું બોલીએ એવું ઠાકોરજી કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું. અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગરથી તારું. જેવું બોલો એવું પ્રભુ કરે. તારા તાવકા. અને એટલે જ્યાં તારું તારું હોય તો ગોપી ગીતના અંતમાં શું થયું? રાસ. અને ગીતાના અંતમાં યુદ્ધ થશે. જ્યાં મારું છે ત્યાં યુદ્ધ થશે, જ્યાં તારું છે ત્યાં રાસ થશે. જીવનમાં જે મારાના સિદ્ધાંતથી જીવે છે એના જીવનમાં યુદ્ધ રહેવાનું, સંઘર્ષ રહેવાનું. આ મારું છે, મારું લઈ જશે, મારું જતું રહેશે. આ ઇન્સિક્યુરિટી છે ને એ વધારે પાપ કરાવે. કોઈ લઈ લે એના કરતા હું પેલા ના લઈ લઉં, એટલે પેલા એ પાપ કર્યું એના પેલા આ કરી દઉં. કોઈ લે એના કરતા હું લઈ લઉં. મારા વરસાદ તો 5 દિવસ લગભગ રહેવાનું એવું લાગે છે. એટલે આપણે તો આનંદ કરતા કરે કોરા આવવાનું, ભીગાઈ જવાનું. પલળવા માટે તો બેઠા છીએ આપણે. આ ભગવાન ભીજાવાનું જ છે. એટલે કોરા કોરા ઘરેથી આવો અને અહીંયા હું પલાળીને જવા દઉં છું, ભીજાઈ જવાનું. આ ગોપીઓના રસમાં સાવકા તમારા દૃશ્યતા એ દયાલુ પ્રગટ. આ નેત્ર આપના દર્શન કરવા માંગે છે. તમારે કારણે આ પ્રાણોને ધારણ કર્યા છે. અમે તમને શોધી રહી છીએ. હે ઠાકોરજી પ્રગટ છે. ત્યાં યાચના કરી ગોપીજનો પ્રભુને શોધવા લાગ્યા. શોધતા શોધતા થયું કે પ્રભુ આ દેહ જે દિવસે અમને લાગશે અમને કે આ દેહ આપની સેવાને લાયક થયો, એ દિવસે જ અમે અમારા દેહનો ત્યાગ કરી દઈશું. આ પ્રાણ આપને કારણે ધારણ કર્યા છે. આપ નહીં મળો તો આ દેહ પડી જશે. એક સુંદર આયોજન નક્કી કરવામાં આવ્યું. હજી સમય છે ફેબ્રુઆરી મહિનામાં. તો આજે ત્યાંથી આયોજન નૈમિષારણ્ય, જ્યાં ભાગવતજી, સુધજી, સૌનકજી સંભળાવ્યું એ નૈમિષારણ્યમાં ફેબ્રુઆરી મહિનામાં શ્રીમદ ભાગવત થશે. અને એની સાથે અડેલ, ચરણાટ, બનારસ, અયોધ્યા આદિના 62જીની યાત્રા અને 56 આદિ વિશાળ મોટા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. તો એની પણ પત્રિકા તમને અહીંયા વાંચવામાં આવશે. આજે જ નૈમિષારણથી શાસ્ત્રીજી ત્યાંના જે આયોજન કરી રહ્યા છે આવ્યા હતા અને બધું સાહિત્ય પણ મળી ગયું છે અને નિર્ધારિત પણ થયું. તો હજી ત્યાં સેટેલાઇટ વૃદ્ધામાં જે વધાઈ નથી આપી, પણ અહીંયા મણિનગરમાં પહેલા વધાઈ આપી દઉં કે આજે જ આવ્યા બધું નક્કી કરવામાં આવ્યું. તો ફેબ્રુઆરી મહિનામાં આયોજન તો ઘણો સમય છે, પણ વધાઈ રૂપે તમને આપી દઉં. એક વિશાળ આયોજન નૈમિષારણ્યની પાવન ભૂમિમાં થશે અને દિવ્ય મનોરથો અડેલ, ચરણાટ, બનારસ આદિમાં થશે. તો ત્યાં મારો ભાવના છે બધા જ આપણે અમદાવાદથી મળીને ત્યાં જઈએ અને એની વિગત પણ તમને મળશે. તો એ આનંદ આપણે સાથે મળીને લઈએ. તો ભાવના છે તો પહેલી વધાઈ હું તમને આપી રહ્યો છું. અને મણિનગર અને અમે તો કડી વાળા છીએ ને, એટલે કડી જોડાઈ ગયું. સેટેલાઇટ ને મણિનગરની વચ્ચે નવો બ્રિજ પણ બન્યો છે ને હમણાં. તો
તો આ બ્રિજ રૂપ જ આપણી કથા છે કે કડી પાછી આપણી જોડાઈ છે અને કડી વાળા જ છીએ એટલે કડીઓ જોડાતી જાય ને આખી અમદાવાદના સમગ્ર વૈષ્ણવ સમાજ સાથે મળીને આપણે આનંદ કરીએ એટલું જ કહી પહેલા શ્લોકનું દર્શન કર્યું. હજી કાલે થોડું એના ઉપર વિવેચન વધારે લઈશું અને પછી આગળના શ્લોકો જોતા જોતા ગોપીજનોની સાથે સાથે આપણી યાત્રા થતી રહેશે અને બીજાતા રહીશું અને આનંદ કરતા રહીશું. રોજ નિત્ય નવીન ઠાકોરના મનોરથ થતા રહેશે અને વિશેષ જાહેરાતો પણ થતી રહેશે. પુષ્ટિ દર્શન આપણું જે દ્વિમાસિક વ્રજધામ હવેલીમાંથી પ્રકાશિત થાય છે દર 2 મહિને બહાર પડે છે અને ખૂબ જ સુંદર માહિતીઓ એમાં આરોગ્ય બાબતની, સેવા શૃંગાર, વચનામૃતની અનેક વિગતો, સામગ્રી કઈ રીતે સિદ્ધ કરવી એની તો બધી જ પુષ્ટિ માર્ગી માહિતીઓ એમાં મળે છે. તો એનો પણ તમે લોકો લાભ લઈ શકો. આદિ ઘણી જે આગળની એનાઉન્સમેન્ટ તમને થશે કે બધાના લાભ લેશો. અપરાધ કર્યો પ્રભુનો ક્ષમા માંગવા આવ્યા. જયતિ તે નિકમ જન્મના વ્રજ. પ્રભુ એ વૈકુંઠ કરતા હોય અમને તો વ્રજવા વ્રજમાં જે સુખ છે એ વૈકુંઠમાં ત્યાં નથી આ પહોળતા, નથી આ વિરાજતા. આ વ્રજનું અમારા ઘરનું સુખ કયું? જો વ્રજ એટલે શું? વ્રજ એટલે જ્યાં ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય વ્રજ. તો નથી પ્રસંગ આવતો કે એકવાર મહાપ્રભુજી આવીને ઠાકોરજીને કહ્યું કે મારા મનમાં મનોરથ છે કે આ બધાના ઘરમાં બિરાજે, દરેક વૈષ્ણવના ઘરમાં બિરાજે. ઠાકોરજી કહ્યું પણ મારે મેં તો સંકલ્પ લીધેલો છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને પગલું પણ બહાર જતો નથી. મહાપ્રભુજી કે મારો મનોરથ છે કે આપ દરેક વૈષ્ણવના ઘરે બિરાજો. ઠાકોરજી કે મારો સંકલ્પ છે કે વ્રત છોડીને હું બહાર ન જાઉં. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી પાસે એક વચલો રસ્તો છે. ઠાકોરજી કે શું? મહાપ્રભુજી કે વચલો રસ્તો એ જ છે કે મારો મનોરથ પૂર્ણ થઈ જાય ને આપનો મનોરથ પૂર્ણ થઈ જાય. શું વાત છે? મહાપ્રભુજીએ કહ્યું કે મારો મનોરથ છે કે આપ ઘર ઘરમાં પધારો. તો એમ કરીએ હું જેને ત્યાં આપને પુષ્ટાવીને પધરાવું એના ઘરને જ આપ વ્રજ બનાવી દેજો એટલે આપનો સંકલ્પ રહી જાય અને માનો મનોરથ પૂર્ણ થઈ જાય. એટલે વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવો એનો અર્થ થાય કે ઘરમાં જે સુખ છે એ વૈકુંઠમાં નથી. સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો પણ કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી તો ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. વલ્લભની કૃપાથી ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે અને જે સુખ નંદાલયમાં યશોદાજીને મળ્યા એ સુખ આજે ઘરે ઘરે વૈષ્ણવ. વૈકુંઠમાં તો અમારે આપની અનુકૂળ થવું પડે અને વ્રજમાં તો આપ અમારી અનુકૂળ છે. અમને એમ થાય કે આખો દિવસ સવારે તો ભાવતું નથી સેવા તો બપોરે મંગળા કરાવીએ તો ચાલે? માર્ગે કાલો નિયામક. અહીંયા તો કાલ અનુકૂળ થઈ જાય છે ઠાકોર. મને તો કોશિશ એવી કરવી કે સવારે જ કરી શકીએ પણ બિલકુલ ન થતું હોય તો ઠાકોરજીની કૃપા અહીંયા એવી બપોરે પ્રભાતના કીર્તન ગાવ લાલન જાગો હો ભયો ભોર તો ત્યારે ઠાકોરજી આળસ મળતા મળતા જાગે અને આપણે તો સવારે ઠાકોરજીને પડાવી દઈએ. સખીયન સેજ બનાવીને રાત થઈ ગઈ છે ડંગવેલ મેં પડ ગઈ પડદા તો ભર બપોરે ઠાકોરજી જુએ કે આ તો સૂરજ માથા પર છે ના કે રાત થઈ ગઈ, પડવાનો સમય થઈ ગયો. પણ ઠાકોરજીની આંખો ભારે થવા લાગે અને પ્રભુ પહોંચી જાય. કારણ જે વ્રજના પ્રભુ છે એ તો ભક્ત અનુકૂળ થઈને આવે છે, ભક્ત વશ થઈને આવે છે. ભક્તનો જેવો ભાવ ઠાકોરજી એવા છે. એની માજીએ લાલનને જોયા અને તેલ ઘસવા લાગી કે આ ઠાકોરજી તો વળી ગયા છે અને એમાંથી લાલનમાંથી ઠાકોરજી મદન મોહનલાલજી બની કે આ ભક્તનો ભાવ એવો છે.